જય માતા જય દાસ બાપુ. આજે તારીખ છે 16/2/2026. 16 ધાર્મિક ભેગા 15 પણ છે 16. રણુજા આવી લઈ ધોઈને હવે નીકળશું. દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરીને પછી શેલ મારશું તો જઈશું કરણી માતા. વચ્ચે રસ્તામાં ચા નાસ્તો કરવાનો. જય માતા. લેટ થઈ ગયા, બધા ગયા આગળ. અમે જઈશું બસ ઊભી. રણુજા ચાલતા જઈએ છીએ હોટલથી, ઘેરથી નહીં. We are on time. રસ્તામાં છે બધા આવે છે. રામા પીર કી જય. જય બોલો રામા પીર કી. બોલો રણુજા ને રાજાની. દર્શન કરી લીધા છે. મસ્ત દર્શન થયા. ભીડ ઓછી હતી અત્યારમાં. દર્શન કરવા જ વહેલું જવાય સવારમાં. દર્શન કર્યા. પહેલી વખત આવી હોય ને એવું કરે છે. મેં કીધું ભજીયા ખવડાવું હેડ જગ્યા કે ના. અમે લોકો ખાધા ગાડી હતા લઈને આવ્યા હતા. પપ્પા ને મમ્મી ને અમે લોકો ગાડી લઈને આવ્યા હતા. ત્યારે અમે અહીંયા ભજીયા ખાતા હતા. અને અત્યારે સવારમાં ભજીયા મજા ના આવે. તરેલું જેટલું બને ને એટલું ઓછું ખાવાનું. આપણે તો આપણી ફરજ છે, પૂછવું પડે. પૂછી લીધું કઈ. કઈ બાજુ ગયા છે આ લોકો? જય માતાજી. બોલો રામા પીર કી જય. અમે રામાપીરના દર્શન કરીને અમે બહાર આવ્યા છે. સવાર મેં હોટલથી નાહી ધોઈને રામાપીર ગયા હતા. રામાપીરના દર્શન કર્યા, અમને વાર્તાલાપ કરી રામાપીરથી. અમે અહીંયા હોટલ ઉપર ઊભા છે ચા પીવા માટે. ગરમા ગરમ ચાય બને છે. સમીરભાઈ ચા કઢાવે. બોલો સમીરભાઈ. બોલો ગરમ ગરમ ચા સવારની રામદેવજી મહારાજ. રણુજા રામદેવ બી સવારની ચા બનશે ફટાફટ. ચા તૈયાર. ચા તૈયાર છે. જોરદાર આદુ મસાલાવાળી ચા. હાલો કાકા લો.
कॉफी पीछे मारा बताओ कौन फोटो आ रहा है टीना भाई कॉफी दो हमारी समझो ત્યાં બસ પડી છે એકદમ પાછળ અને જઈએ છીએ હેરતા હેરતા ચાલતા ચાલતા જોરદાર વોકિંગ થઈ પપ્પાને જાય છે આગળ અહીંથી જઈશું કરણી માતા ઉંદેડા હા ઉંદેડા હોય ત્યાં બહુ જ ઉંદેડા બહુ મહેનત પછી બસ જોડ આવા આવ્યા છે જોશનાબા અંશાબા રેસ્ટ કરે છે વચ્ચે અમારો કહે તો અમે ઉઠાડ્યો બા માલ કાઢવો મને કાઢવા દે મારો માલ કાઢવો હું તો આ માણસને એવું કાઢું તો કે મારે કાઢવું શું કાઢવું ફોટોગ્રાફી થાય છે રેડી પરિવારની ફોટો વાળવાની ઉદાવળ जो जीजू बोला गया वो मैं करूंगा जो जीजी बोलेंगे वो मैं करूंगा सलामत तो पकड़ी बोल माता की ભારતીય નારી સબ મે ભારી बोलो राम सापीर की બસમાં આવી ગયા છે બધા બેસી ગયા જોશનાબા જય માતાજી જય માતાજી અનિતાયા જય માતાજી જય માતાજી એ જય બધા જય માતાજી પર જય માતાજી રતિ દાદા જય માતાજી मजा આવે ને મસ્ત ચોકલેટ કરતા હારી નીકળી ગયા છે જઈશું કરણી માતા યસ દર્શન કરવાના હતા માધવભાઈ નીકળી ગયા છે કરણી માતા જવા बस को बर्थडे से ही है કયા बस को बर्थडे से ખબર ક્યાં જવાનું खबर काढ़े ખબર આપણે ગયા હતા શું હોય ત્યાં કરણી માતા बस को बर्थडे भाई ના ભલે બટકું तारो फोन नहीं ना બસમાં જેઠાલાલ આવે છે नहीं बाबूजी टप्पू के पापा ने अभी अभी थैंक यू बोला अब Thank you. मम्मी से भी यार चिंता मत कीजिए Thank you. ये जो जेठालाल आए थे ભાભી આરે કેટલી કાઢવી છે રત્નામની છે બે પેકેટ તો બધું આવી ગયું બટાકા ઓછા નાખવાના હા ભલે ભલે જેના
અહીંયા મમ્મી ચા બનાવે છે અને હંસોયાબા શું બનાવો છો? શું બનાવો છો? કોફી બનાવું છું. જ્યોત્સનાબા અહીંયા બટેકા પૌવા બનાવશે અને આ ધાર્મિક ભાઈ અહીંયા બેઠા છે ઇમરજન્સી ડોર ખોલીને. એ બધા આમ જો બોલો મેલડી માત કી સદગુરુ દાસ બાપુની. હવે અહીંયા બટેકા પૌવા બની રહ્યા છે. અહીંયા બટેકા અંદર નાખ્યા. બટેકા પૌવા બની ગયા છે. ચા અહીંયા બનશે. મસાલા વગરની ચા પીશે હંસોયાબા ને જ્યોત્સનાબા. ભાવેશ કાકા જો અનિતા બોલે છે. બધા નાસ્તો કરે છે. હું બસમાં બેઠો હું. કઈ નાસ્તો કરી જા. કોફીમાં આપણે કોફીમાં કોઈ નાસ્તાની મોજ જયેન્દ્ર દાદા. બધાએ નાસ્તો કરી લીધો છે. આ કચરો ભેગો થયો તો એ સળગાવી દીધો. અહીંયા વાસણ ને એવું ઘસે છે બધા. કૈલાશ કાકા પાણી પીવાનું છે ભરે છે. વેદુ શું કરે? વેદુ ઉધર રહી ગયું છે કુકરમાં દબી કીટ નાખી દીધા. એ માતા નાખી દીધા. હા એ કે નિકાહમાં જો બાકી માવો તૈયાર કરે. આ રીતની ડેકી છે. બધો સામાન અંદર આવી ગયો. ના હોય. બધો સામાન ગોઠવે. સામાન બધો મૂકી દીધો છે. હવે નીકળશું. બધી તૈયારી કમ્પ્લીટ. બધા બસમાં બેસી ગયા છે. બધા બાકી છે. હમણાં આવી જશે એટલે હવે નીકળીશું. આવી ગયા. ચાલો. लेकिन वो भी आएगा जवानों का फिलहाल लड़कियों की लाइन लगी होगी और आपको मुझ तक पहुंचने के लिए रास्ता भी नहीं मिलेगा. जाने से पहले एक बात और कहने चला चाहता हूँ कि दूध पी लीजिए. जी हाँ. मर गया. अब विक्की बाबा अगर आप लोग को मारे नहीं तो मैं અહીંયા પેટ્રોલ ભરાવા પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે. એ વેદુ હા એ કહી દે. જય માતાજી. લીલાબા જય માતાજી. જય માતાજી. ફરી આપણે બીજી એક ડીઝલ કરાવો.
આપણા જયેન્દ્ર દાદા જો બાકી ખુશ રહો, આનંદ રહો, મસ્ત મજા કરો, જલસા કરો. દિલ્હીને રાજ કર્ણી માતા મંદિર હવે આવવાની તૈયારીમાં છે. આવી ગયું છે દેશનો હા એ મંદિર છે વલ્લુરિયું મંદિર ત્યાં જવાનું છે આપણે. ત્યાં જવાનું છે આપણે. આ ફાટક ક્રોસ કરીને ત્યાં પહોંચી જશે. આવી ગયું છે આ ગેટ છે. ગેટથી હવે જઈશું અંદર. અહીંયા કામ છે. કર્ણી માતાનું મંદિર આવી ગયું છે. અમે બસની નીચે ઉતરીએ. હવે બહુ બધા ઉંદેડા બતાવ. હવે જોઈએ ત્યાં ઉંદેડા હશે તમને બતાવીશું. માતાજીના દર્શન કરીશું. ચલો આગળ વધો, ઉતરો ફટાફટ. આ છે મંદિર. લાઈન છે મંદિરમાં વધારે. જોઈએ હવે આપણે કેટલા કે નંબર આવે. અઢી વાગે આપણે અંદર જઈએ છીએ. todo esto, como ser aprendido de cerca, muy de cerca, demasiado cerca. आईडी फॉलो कर लेंगे ताकि પપ્પા કે ત્યાં ના જોઈએ આપણા ઇન્ડિયાનો જોઈએ તો ચાલો હોય તો ચાલો દેખાય છે ચોમાથી ચોકલું વાળું અહીંયા નહીં કઈ પર હતા अरे नहीं देना जितना ही मारने को उनके खाना तो तुम देखी બધા ભાઈ દારૂ લઈ જાય. આખો રૂમ બનાવ્યો જો. એક આખા રૂમમાં ઉંદેડા જ છે. સાચી વાત है. पग ऊंचा नहीं करा. पग ऊंचा ना कर देवांगी. ये देखो देवांगी बहुत डर रही है. पग ऊंचा नहीं कराना. जो यहाँ बैठो. बोला वगैरह है ना. ગોપાલીને જોઈ શકો તમે. હલવાનું નામ નહીં દેતી. અરે જોઈ શકો છો. હો દોડવાનું નહીં. હેડ ધીમે ધીમે હેડ. ચાલ
આ તો કાપીને જ ખાતા હોય. દર્શન કરીને બહાર આવી ગયા છે. દર્શન કરતા કરતા માણ દર્શન થઈ ગયા. ઉંદેડાથી બહુ બીકતા હતા. બીજો કોક મને બીવડાવતું હતું. પહેલો ઉંદેડો આવ્યો આપણે વિડીયોમાં આવ્યું ને. હવે આપણે જઈશું બસ ઉપર. બસ ઉપર આવી ગયા. આપણા કૃપાલી બેને જોર દર્શન કર્યા અને નવ્યા બેને બી. મામી તમે તો ફટાફટ બહાર આવી ગયા. ખતમ ફાત દર્શન કરી લીધા લાગે. ફટાફટ બહાર નીકળ્યા નહીં. ગઢની માતાથી નીકળી ગયા છીએ. હવે ગોગા મેળી જશું. કરે છે બધા મમરા ખાય છે. શરીર માટે બહુ લાભદાયક છે. શરીર માટે લાભદાયક. गोली में डाल दे बाबा. હેલ્ધી ફૂડ નાસ્તો રાજસ્થાનમાં હા ફૂલ દબાવો બાકી મોજે મોજ. कलाकार थोड़ा आगा. ગોગા મેળી પહોંચી ગયા છે. हाँ आ जाऊंगा. फ्राइडे को तो आ जाऊंगा. हाँ हाँ वैसे ही करवा दूंगा. આપણે ગોગા મેળીમાં ગુરુ ગોરખનાથના દર્શન કરીશું. આપણે ભાષામાં થોડુંક સમજાવશે. બોલો ભાષામાં કંઈક બોલ દો. મંદિર એવું પ્રાચીન છે. પ્રાચીન અમે બોલતા નથી. ઓકે કઈ નહીં થાય પણ તમે પણ સમજાવી દો. હું થોડું ગુજરાતી ઓછું ભણ્યો છું, ઇંગ્લિશ થોડું વધારે ભણ્યો છું. ભૂલી ગયા. બરોબર વાંધો નહીં. આ ગુરુ ગોરખનાથનું મંદિર છે. હા વર્ષો જૂનું, જ્યાં ભગવાન અહીંયા ગુરુ ગોરખનાથ તપસ્યામાં બેસતા અને મહાકાળી માને પ્રસન્ન કરેલા. હા એવું. પછી મહાકાળી માનું અહીંયા મંદિર છે. હા જે અમારા સુરેશકુમારને બહુ જ વાલું છે. અચ્છા ચલો ચલો. તમે જોઈ શકો છો ભાષમાં મેં આટલું સરસ એક્સપ્લેન કર્યું છે. હવે આપણે દર્શન કરી લઈએ. મોડા પહોંચ્યા છે પણ દર્શન થાય મળી જશે. શું બંધ થઈ ગયું? બંધ. અરે મંદિર બંધ થઈ ગયું છે.
તમે અહીંથી દર્શન કરી શકો છો. આપણને અંદર જવા તો મળ્યું નહીં. દર્શન તો આપણને કરવા મળ્યા નહીં, પણ ઘોઘા મેડીમાં દર્શન કરીશું ઘોઘા મહારાજના. બીજા મંદિરે જઈએ ત્યાં દર્શન કરવા મળી જશે, ખુલ્લું છે એટલે. ફટાફટ બેસી જાઓ, ચલો. બીજા મંદિરે આવી ગયા છે આપણે ઘોઘા મહારાજના, ઘોઘા મેડી. નીચે જોજો કાચ હશે. મંદિર બંધ થવા જઈ રહી છે, આપણે ભાગવું પડશે ફટાફટ. મંદિર બંધ થઈ ગયું છે અને અહીંયા અમે સ્ક્રીનમાંથી દર્શન કરી રહ્યા છીએ. જે એ બધી દેખાય ઉપર સ્ક્રીનમાં જો ટીવીમાં એ સમાધિ દેખાય ને એ સમાધિના અંદર એ જ અંદર છે. જુઓ અહીંયા બાર પેલી આ ટીવીની અંદર જે ઘન છે ને દર્શન કરવા ના મળ્યા, પણ એનું કહી તો દો. બહુ મોટું મહત્વ છે જહાવીર હા પીરનું. હા બોલો. ઓકે પેલી બાજુ. અહીંથી નહીં, બંધ છે. આપણે પછી મહત્વ જાણીશું. અત્યારે પાછો ફોટોનો ટાઈમ આવી ગયો છે. તમે જોઈ શકો છો. મારું નસીબ એટલું સારું છે કે ગયા જન્મમાં અમે એવા કોઈ પૂર્ણ કર્યા હશે કે અહીંયા અમે દર્શન કરવા આવી હા શકીએ. એ વાત સાચી. મને બીજું તો મને ખબર નથી, પણ અમારા ગુરુજી આ સ્થાન બતાવેલું અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે. અમારા બધાનું નસીબ એવું સારું છે. હા આ જગ્યા પવિત્ર જગ્યા મન મળી. હા સાચી વાત, સાચી વાત. દર્શન ના થયા પણ આપણે બહારથી દર્શન કરી લીધા છે. ઘોઘા મહારાજ સાક્ષાત છે. હવે બસમાં જઈશું અને આગળ ક્યાંક સારી જગ્યા ગોતીને આપણું રસોડું બનાવીશું જમવાનું. અહીંયા બનાવ્યું તો આ લોકો ઘોઘા મેળી હવે જમવાનું બનાવીશું. અહીંયા જમવાનું બનાવવાનું છે. ત્યાં જમવાનું બધું બનાવવાનું છે. કયો રૂમ ખાલી કરાયો? तिरपाल लिया था ना पात्र માટે જોશનાભાઈ શું મૂક્યું? खिचड़ी ખીચડી મૂકી દીધી જોશનાભાઈ. खिचड़ी મૂકી खिचड़ी મૂકી खिचड़ी રસા નીકળે છે ભાઈ. અહીંયા બધા લેડીઝો શાક ને એવું સમારે છે. આપણા અનિતા અહીંયા જો બાકી. બોલો ફાલ્ગુની બેન પ્રજાપતિ. ખીચડી કાઢી લે ને મો હા ભાઈ વાહ. હા તો ખીચડી કાઢી લીધી એમાં શું કરવા? આ બાજુ એક રૂમ લીધો છે ત્યાં સુધી રેસ્ટ કરવા માટે. થોડી વાર બધા માણસો રેસ્ટ કરે બને ત્યાં સુધી. અશ્વિન કાકા છે જો બાકી. જય માતાજી, જય માતાજી. આપણા જયેન્દ્ર દાદા જો. હા રેણી બધું દાદ બાપુ માતા જોડે હોય તે તકલીફ પડે. અહીંયા લેડીઝોનો બધાનો રૂમ. જય માતાજી. અહીંયા બટેકા છોલાય છે. અહીંયા શાક વઘારી ગયું છે.
બધા વાતો કરે છે. અહીંયા મરચાં શાક થાય. અહીંયા લીલાબા રોટલા કરે છે. અહીંયા શાક થાય છે. ખીચડી થઈ ગઈ છે. પાણી નથી પીવું. આ જગમાંથી પી લેજો જેને પીવું બધું આવવું જોઈએ. વાહ ભાઈ વાહ. મોજ મોજ. લેવા બેસી ગયા છે. બટાકાનું શાક, મરચા, રોટલા, ખીચડી, ગોળ. આ ગ્લાસ રોટલા કરે છે. આવા ગરમ ગરમ. લીલાબા પણ છે. શું લેવું? મરચા જાઓ તો મુન્ની માસી, સેજલ માસી. અહીંયા વાસણ ઘસાય છે. મુન્ની માસી અહીંયા ને અહીંયા જ જોઈ રહ્યા છે. મમ્મી શું કરો છો તમે? વાસણ મૂકવાની તૈયારી ના જવાનું. અહીંયા જોઈ લીલાબા રોટલા કરે છે. મજામાં. જ્યોત્સનાબા, હંસોયાબા, મમ્મી, અનિતાયા જમવા બેઠા છે. હવે બધાને જમાડીને લીલાબા ને બધા હવે જમવા બેઠશે છે. અહીંયા બા ને લોકો બેઠા છે. જમી લીધું? જમી લીધું બા? હવે જઈશું હરિદ્વાર જવા નીકળી જઈશું. ધાર્મિક ભાઈ ચલો હવે સીધા હરિદ્વાર આખી નાઈટ જર્ની. સીધા તો કદાચ સવારમાં જ વાત થશે બાપા. હવે સુઈ જઈશું બધા. ખાઈ લીધું બરોબર બધાએ. પાછળ ડેકી ખોલી હતી, પાછળની બી ખોલી છે થોડી ઘણી રાજસ્થાનમાં. બધાએ સેવા જોરદાર કરી. બધાએ બધા છોકરાઓ ડાયા છે અને મેળી પરિવારને દાસ બાપુની જય કરાવે એવા છે. આવી 5 બસો લઈને આવ્યા ને તો ભાઈડાઓ એક એક ખવી જેવા હા બધા જીના છે જીવતા. કામ તો બધા મેળીનું નામ પડે પાછા નહીં પડે એવા. દાસ બાપુ મેળીમાં ના આશીર્વાદ ખૂબ દયા કહેવાય. મસ્ત કામ પડે. ફટાફટ બધો ઉકેલો આવે નહીં કેલા મુકાઈ ગયો આવી ગયું. એકી નીચે ને એટલે નગર ઉપર ચડવું પડે ને. કંટાળી જઈએ. હા અમે બસ ઉપાડીશું. કાટલું સાય. ચલો બધા આવી ગયા ને. બોલો શ્રી મેલડી માત કી જય. દાસ બાપુની જય. ચલો બધા પોતપોતાનું જોઈ લેજો આજુબાજુમાં. રોટલા ને ખીચડી ખાઈ લીધી. હવે બધા બેસી ગયા છે. સારું ગરમ બાકી છે ખાલી. પતી ગયું? હવે યાદી છે ને સીધા હરિદ્વાર જવાના છે. બસ ઉપાડવાની હરિદ્વાર. ઓકે ચલો તમે 2
ડન નકળંગ ધામની અંદર બસ લઈને જવાનો રસ્તો ગોતી રહ્યા છે. હરિદ્વાર પહોંચી ગયા. બસ લઈને આવે એટલે આના રસ્તા અલગ ગોતવા પડે. અહીંયા હરિદ્વાર નકળંગ ધામ બસનો રસ્તો મળતો નથી એટલે અમે અહીંયા ભીમગોળા જવાના રસ્તે બસ ઊભી કરી છે અને અહીંયા રિક્ષા બુક કરીને જઈશું આપણે નકળંગ ધામ ઠેલા ઉતારવાના. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી મામા. થેન્ક યુ બેટા. મામાની અને મામીની મેરેજ એનિવર્સરી છે. આપણે હરિદ્વારમાં મનાવીશું. હું કહું કરો ને યાર. હા રિક્ષામાં હમણાં બેહાડો રહો. હા કાઢવાનો ઠેલા ઉતારવાના ઠેલા. એકલા જશો તો એક જણના 30 રૂપિયા. હા બધા નંગાતે લઈ જવાના છે. હા પણ તમે ઉતાર કરો તો ઉતારો કરવી જ પડે ને. ઉતાર્યા વગર જઈશું. ચલો ત્યાં નહીં અહીંયા જે પેલો ભાઈ રિક્ષા લાવો ને આ ચોખામાં અહીં મૂકો એટલે આપણે આવી જાય ને પછી આપણો ફેરફાર થઈ ગયો અને ઘરનું વાતાવરણ ફેરફાર થઈ ગયો. આ મારા આવું થાય 24 કલાક 48 કલાક ઘરનું વાતાવરણ પછી તમારા ડબ્બો થાય અને પીક થઈ જાય. ઓછું ખવાય એટલે જ ઓછું ખાવા કહીએ. પણ એમને એમ નહીં ભાવે કે તીખું બિલકુલ મરચા વગરનું ખાય છે. એવું આ એકદમ મોડું ખાય છે. અને હવે અહીંયા મોડું ક્યાં બધાને ભાવે નહીં. નામનું મરચું આજે મારી દાળ કાળે તો મોરી શાક કાળે તો મોરું આજે તો વાંચીમાં ચાલે આ બધા ક્યાં કહેતો કે હું આમ કરું કે તો આ બહુ નાટક કરે એવું કે બધા એ જ માટે હવા જે છે મેં સાથ આપવા ત્યારે ભૂખ બોલું બોલું આમ થાય તેમ થાય તો ટાઈમ કરી લઈ એ તો મસ્તી કરે છે એને. નકળંગ ધામ આપણે રિક્ષામાં બેસી ગયા છે ઠેલા લઈને જૈન રાધાની જોડે. આપણે પહોંચી જઈશું થોડીક વારમાં. હા જૈન રાધા થોડો વ્લોગમાં બોલે છે. ચાલુ છે પાછો એકવાર જીવનમાં એકવાર હરિદ્વાર આવજો એટલે પુણ્ય કામ આવજો. આપણે નકળંગ ધામ આશ્રમ આવી ગયું છે. હાય ત્યાં વિચારવાની. અરુણાબા મજા આવી ગઈ ને એમ. કઈ એક બે વાર આવો ને અનુભવ થઈ જાય. અમારે આ ગઈ વખતે ટિકિટો કરાવી હા બરોબર કેન્સલ થયું. પાછળ કાઢવા નકળંગ ધામ આશ્રમ પહોંચી ગયા છે.